150 લોકોની યાદી તૈયાર કરી છે, જેમાં 73 એટલે 73 બુટલેગર્સ છે, 6 જુગારીઓ છે, શરીર સંબંધી ગુના કરવાવાળા 45 લોકો છે, મિલકત સંબંધી ગુનાવાળા 17 લોકો છે અને અન્ય 9 લોકો છે. એમ 150 લોકોની યાદી આપણે તૈયાર કરી છે. યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અટકાયતી પગલાંથી લઈ અને પ્રોહિબિશનના કેસીસ કર્યા છે, જેની વિગતે 7 જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. 15 જેટલા તડીપારના કેસીસ આપણે કર્યા છે. ગુજસી ટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે. વાહન ચેકિંગ છેલ્લા 3 દિવસથી સતત કરી રહ્યા છે, જેમાં 2500થી વધારે વાહનો મેં ચેક કર્યા છે. આ વાહનો ચેક કરતા 15 જેટલા વાહનોમાં હથિયારો મળી આવ્યા હતા, એટલે એના વિરુદ્ધમાં જીપી એક્ટ 135 વિરુદ્ધની પણ કાર્યવાહી અમે કરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસીસ કહેવાય, એમવી એક્ટ 185ના એવા 17 કેસો કે જે લોકો દારૂ પી અને વાહન ચલાવતા હતા, એવા 17 કેસો પણ અમે કરેલા છે. ડિમોલિશનની વાત કરવામાં આવે કે આવા કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ જગ્યાએ દબાણ કરી અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેની માટે નગરપાલિકા અને અન્ય એજન્સીઓ સાથે પણ અમે સંપર્કમાં છીએ. 3 જગ્યાએ નગરપાલિકાએ નોટિસ પણ આપેલી છે અને નોટિસનો સમય પૂરો થતાં એમાં ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવશે. ગઈકાલે યુજીવીસીએલ એટલે કે જીઈબી સાથે એક મિટિંગ કરવામાં આવી છે અને કેટલાક પોકેટ નક્કી કરવામાં આવે છે કે જે લોકો વીજ ચોરી કરે છે, જે ઓર્ગેનાઇઝ ટાઈપની વીજ ચોરી છે, ત્યાં પણ જીઈબીને પૂરતું પ્રોટેક્શન આપી અને વીજ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી એ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે.